हाय जय श्री कृष्ण। स्वागत है तमारू मारी यंग फार्मिंग चेनल में। विडियो गमे तो सब्सक्राइब करजो। हूँ गई थी मारा मामाना घरे, त्या आंबानु झाड़ है। हूँ हती त्या सुधी आ आंबा पर केरी नहोती आवी अने हवे आ आंबा पर एटली बधी केरी आवी जुओ। अने आ छे हाइब्रिड कारेला जे जाते उग्या छे। अने मारी मासीनो छोकरो हतो, मैं एने पूछ्યું आ केटला कारेला छे तो एणे मने जवाब आप्यो ज तो के अहींया 5 कारेला छे। कारेला छे शुं छे? जो कारेला કેટલા કારેલા છે એના પર? કેટલા કારેલા છે એના પર? કારેલા છે એના પર 5. વેરી ગુડ. પછી આ હતું જામફળ, જેના ઉપર જામફળ આવે છે પણ આ સિઝન નથી એટલે નથી આવતા। અને ફુદીનો, જોકે ખાલી નોર્મલ નાની ડાળી વાઈ હતી અને કેટલું બધું થઈ ગયું છે જુઓ। અને આ કુંવરપાટામાં કોઈ પાણી નથી રહેતું એટલા માટે સુકાઈ ગયું છે, બાકી હું હતી ત્યારે બહુ સારું હતું। આ છે મારી નાનીનું ખેતર, સામે મંદિર છે। સાંજનો સમય છે એટલા માટે ભજન સંધ્યા સંભળાઈ રહી છે જુઓ। પછી મારી નાની કે રીંગણા છે, તારે જોઈતા હોય તો લઈ જા। તો આ રહ્યા રીંગણા। તમે આ રીંગણાને मतलब आ काळा રીંગણા છે તો તમે આ રીંગણાને કયા કહો છો તમે મને કહેજો। આમાં ટમાટર પણ છે જુઓ। આ મરચાં જે બધાને તો મરચાં નીચે હોય પણ આને તો ઉપર મરચાં છે, એ બહુ તીખી મરચાં હોય છે। આ બધું વેચવા માટે નથી વાયું જુઓ, ખાલી ખાવા માટે જ છે, ખાવા પૂરતું જ છે। એમાં ચોળી, ગવાર, ટમાટર બધું જ છે જુઓ। આ બંને કોયલો પોતાનો મધુર અવાજ કાઢી રહી હતી, જેમ કે તમને પણ કોયલનો અવાજ કાઢતા આવડતો હોય તો તમે મને કહેજો। હવે જે છે એ તમે સાંભળજો। મામા ક્યાં છે? આ નાના છોકરાની વાતો જુઓ। અને સૂરજ દાદા જુઓ, એ રહ્યા એમના સૂરજ દાદા। આ યુવીન હનુમાન દાદાને આપણે દાદા કહીએ છીએ ને, પણ એ મામા કહે છે। આ કે મારે મામા થાય છે। ઓ આપણે મંદિરે જવું છે? જવું હે હોવે, ચાલો તો લેટ્સ ગો। ક્યાં છે મંદિર? ક્યાં છે? જુઓ, પેલું રહ્યું મંદિર, અમે લોકો જઈએ છીએ। પછી હું અને યુવન બંને જતા હતા મંદિરે, તો મેં વચ્ચે રસ્તામાં બાજરીનો પણ વિડીયો લઈ લીધો જુઓ। આવા વ્યૂથી સનસેટ કેવો લાગે છે તમે મને કહેજો કમેન્ટમાં જુઓ। આ મારી નાનીનું ખેતર છે, કેવું છે હરિયાળું। આ ફુવારા, જો કે હું પહેલાં ત્યાં રહેતી હતી ને તો આ બધા જ ફિટ કરતી હતી, જો કે મને બધું જ ફાવે છે। બાય બાય કરો। જો કે ટ્રેક્ટર જ ખાલી નથી આવડતું। પછી મારી નાની ઘાસ વાળતા હતા, ઘાસ તો ત્યાં ચીકુડી છે, જો કે ચીકુડી મારી નાની વાળતા હતા અને હું પછી ગઈ મારી નાની જોડે, એટલે પછી મેં ઉપાડીને બધી નાખી દીધી। યુવિન પણ થોડી ઉપાડી હતી। મારી નાની માએ ચીકુડી વાઢી અને હું પછી એ ચીકુડી બધી લઈ ગઈ ઘરે અને ગાયને ખવડાવી હતી જુઓ। મામાના ઘરે કોણ કોણ રહે છે તમે મને કહેજો, હું પણ ત્યાં જ મોટી થઈ છું, જો કે મામાના ઘર હવે બહુ યાદ આવે છે। અને હવે લાસ્ટમાં દૂરથી ભજનનો સંધ્યાનો મીઠો અવાજ આવે છે, જે હૃદયને શાંત કરી દે છે। આ પળમાં ન કોઈ ચિંતા, ન કોઈ દોડધામ, માત્ર પ્રકૃતિનું સૌંદર્ય અને ભગવાનના નામનું સ્મરણ છે। આવી સાંજ આત્માને સ્પર્શી જાય છે એવી હોય છે। વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા। તમારે ત્યાં પણ આવું બધું હોય છે તો તમે મને કહેજો। બાય બાય, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો। બાય બાય।